એક ખેતર હતું. ખેતર પાસેના ઝાડ પર એક ચકલી અને એક કબૂતર રહેતા હતા. ચોમાસું સારું રહ્યું હોવાથી ખેતરમાં ખૂબ જ સારો પાક થયો હતો. ખેતર દાણાવાળા ડુંડાઓથી લચી રહ્યું હતું. ચકલી રોજ સવારે ખેતરમાં દાણા ચણવા જતી હતી. લણણીનો સમય નજીક આવ્યો એટલે ચકલીએ શિયાળાની ઋતુ માટે દાણા ભેગા કરી સાચવી રાખવા માટે વિચાર્યું. તેણે કબૂતરને પણ એમ કરવા કહ્યું. કબૂતર આળસુ હતું એટલે એણે ધ્યાન ન આપ્યું. રોજ સવારે ચકલી કબૂતરને એની સાથે આવવા કહેતી હતી. કબૂતર એને કહેતું, ઠાડા ઠૈયા કરું છું, ચાંચુડી ગડાવું છું, જાવ રે ચકલી બેન આવું છું. ચકલી દાણા એકઠા કરતી હતી. તેણે કબૂતરને કહ્યું કે હવે ગમે ત્યારે ખેડૂત પાકની કાપણી કરી લેશે. પણ આળસુ કબૂતર મોડું કરી રાખતો અને કહ્યા કરતો, ઠાગા ઠૈયા કરું છું, ચાંચોડી ગડાવું છું, જાવ રે ચકલી બેન આવું છું. એક દિવસ ખેડૂતે પાકની કાપણી કરી લીધી. ચકલીએ તો દાણા ભેગા કરી લીધા હતા, પણ આળસુ કબૂતર શિયાળા માટે પૂરતા દાણા ભેગા ન કરી શક્યું. એટલે જ કહેવામાં આવે છે કે આળસુએ કિંમત ચૂકવવી જ પડે છે. સારું જીવન જીવવા માટે આળસ ખૂબ જ નુકસાન કરતા છે. એમ કે કહેવાય છે કે આળસ એ જીવતા મનુષ્યની કબર છે. તો મિત્રો, તમને આ વાર્તા સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને નવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.